એટલે અમારા બ્લોગ જોવાનું ચૂકશો નહીં અને દશામાં બધાના ઘરમાં સુખ શાંતિ રાખે એવી દશામાને જ પ્રાર્થના કરીએ છીએ આપણે. તો બોલો દશા માત કી જય. સવારના મોર્નિંગના નાસ્તામાં બની રહ્યા છે ચીલા. આ બન્યા છે આ સોજીના અને ચણા લોટના. જોઈ લો, ખાવા હોય તો આવતા રહો. સવારનો નાસ્તો છે. એક બાજુ શાક બની ગયું છે, ભાઈનું ટિફિન ભરવાનું છે એટલે. આસુ રાજ આસુ ડુડુન ડેણાઓ. તો રાજભાઈ અમારા જુઓ, અહીંયા જુઓ. સિકોતર માને માથું હું ઓળાવું. હું સિકોતર માને કેમ માથું ઓળાવું? એ ભગવાન એટલે આપણે માથું ઉડાવવાનું. તો આજે રાજ કોણ આવ્યું ખબર હે ને તને? દશામાં. કોણ? શારદા માસીના ઘરે આયા હે. તાર જાવું હે? હા, જય દશામાં બોલજે. બોલો દશા માત કી. દશા માત કી જય. અમારા રાજભાઈનો મિની પંખાનો કલર કેવો છે તમે કોમેન્ટ કરી શકો છો. તો રાજભાઈ તો આવી રીતે જ મસ્તી કરશે. ચલો આપણે નાહી લઈએ. રાજભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. માથું ઉડાવવાનું બાકી છે. રાજભાઈ તમારા હાથમાં શું લખ્યું બતાવો ને બેટા. આઈ લવ માય મોમ. ઓકે. અને મમ્મીના હાથમાં શું લખાયું જો? આઈ લવ યુ મહારાજ. ઓકે. અને મારા નેન પોલિશ જુઓ તમે. સૌ પ્રથમ તમને બતાવી દઉં. રાજ, લતા, આઈ લવ માય ફેમિલી, અંધેરી. તો જોઈ શકો છો તમે. સાઈડ બેગ મંગાવ્યું છે મારા ભાઈ માટે. તો આમાં શું થયું છે જો, ખાલી આટલી કી તૂટેલી, ચેન તૂટેલી છે. તો રિટર્ન કરવાનું છે આપણે. આ સાઈડમાં લગાવવાનું હોય બેગ. તો કેવું લાગ્યું તમને? તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 11 ને આપણે ઘરનું કામ તો બધું પતી ગયું, મમ્મી કરી નાખ્યું હોય. તો ચલો હવે રાજભાઈ તો જો અહીંયા રમકડાનો પસારો કરી બેસી ગયા. તો આપણે હવે વાસણ ગોઠવી નાખીએ ફટાફટ. તો ચલો, તો આપણે ગોઠવવાના છે વાસણ. તો ચલો ફટાફટ ગોઠવી દઈએ. શું થયું રાજ બીટું? પગમાં લાગ્યું? ઓલેમાં દીકો. તો ચલો આજે જમવામાં આપણે કોબીજનું શાક, રોટલી. શું બેટા કેમ? તો રાજભાઈને ને પગમાં વાગ્યું હે ને સ્પ્રેમાં. નહીં આવે બીક તો નહીં આવે. અડમાં ખૂબ તાકાત નહીં એમ થશે. લા પગ લાવો, હવે મટી જશે. ઓકે, ભાત લો ને ઠંડુ લાગે. હવે મટી જશે. ઓકે. તો ગાઈસ બપોર પડી ગઈ છે અને ગુડ આફ્ટરનૂન બધાને. તો આજે તો અમાસ છે અને દશામાના વ્રત આજથી ચાલુ થાય છે. તો બોલો જય દશામાં. બધા જ મને કોમેન્ટમાં આજે જય દશામાં લખજો. અને આજથી વ્રત ચાલુ થાય છે તો બધાને શુભકામનાઓ સારી કે તમે બધા વ્રત કરો અને દશામાં તમને બધાને ફળે. તો ચલો આપણે પણ સાંજે જઈશું આરતીમાં. મારા માસીને ત્યાં દશામાં લાવ્યા છે તો આપણે જઈશું. તો બ્લોગમાં બને રહેજો, તમને જરૂર બતાવીશું જય દશામાં. બાય. તો ગાઈસ આપણે આવી ગયા છીએ મારા માસીના ઘરે. મેં તમને કીધું હતું એ પ્રમાણે મેં તમને પ્રોમિસ કર્યું હતું. તો અમારે અહીંયા દશામાની હાજરી આવી છે તમે જોઈ શકો છો. તો આપણે પહેલાં અહીંયા પગે લાગી લઈએ. પછી હવે આરતી થશે એટલે તમને પૂરી આરતી બતાવીશું. આ મારા માસી છે જુઓ. આ મારા નાના માસી છે, મારા મમ્મીથી નાના છે અને એમને વ્રત કર્યા છે દશામાં. તો હવે આરતી થશે એટલે પૂરી આરતી બતાવીશું તમને. તો બ્લોગમાં બનાવી રહેજો. દશામાના વ્રત આજથી ચાલુ થઈ ગયા? આજથી ચાલુ થઈ ગયા. એવું છે? આજે અમાસ છે ને, આજે પહેલો દિવસ. એટલે પહેલો દિવસ. ચલો તો બોલો દશા માત કી જય. તો ગાઈસ અમારા ભાઈ પણ આવ્યા છે અને રાજભાઈ પણ આવ્યા છે. રાજ બોલો જય દશા માત કી.
તો હવે દશામાની મૂર્તિ તમે જોઈ શકો છો. અમારે મસ્ત મજાનો પાઠ કર્યો છે માતાજીનો. સીધા દીવા કરું ત્યારે હજી લાઈટ ફૂટ હશે ધવલ. હજી લાઈટ ગોઠવવાની બાકી છે. હજી દીવાબત્તી કરશું એટલે અલગ જ લુક આવશે માં દશામાનો. લાઈટ ધવલ. તો તમને આવો અવસર ક્યારે મળે કે તમે અમારા ઘરના દશામાં જોઈ શકો? તો તમે જોઈ શકો છો લાઈવ. એકલી એકલી પાણી પીએ પછી એમ કે આલુ પાણી તાર પીવું તું ભાઈ? મારે પીવું માણસ નહીં. અરે તો હું આપું. લો પેલા આ તો પેલા જેવું કીધું કે પહેલા પી લેવાનું પછી બીજાને આપવાનું. એવું ના હોય. પ્યાસે કો પાની पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा. એવું થયું ખબર પડી તને? એવું થયું પણ જો નહીં પીતો પાણી એવું થોડી ભાઈ. ભાઈ બેન તો પાણી પીએ એકબીજાનું એટલું થોડી છે. આ તો ઓછી થી તારે એક ગીત સાંભળવું જોઈએ એકવાર ફરીથી. મેં સાંભળેલું છે મને આવડે ગાઉં. તો પછી कभी माँ बाप की सेवा की ही नहीं फिर मंदिर जाने से क्या फायदा. લે પ્રસાદી ખાઈ લે. અડધી પ્રસાદી ખાઈ જાય હવે રાતને અમારે મોજે મોજ પ્રસાદી ખાવાનું. લે જ ઊંચું જુઓ તિલક કરે છે મમ્મી. બરોબર આમ ઊંચું જો મસ્ત તિલક કરો. જય દશામાં. રાજને બતા રાજ જતો એટા કેવો લાગે? જો દશામાં પ્રસાદી ચડાઈ ગયા બતા જા હમ જો મામા હમ. તો હવે મારે પણ તિલક થઈ ગયું. બરાબર થયું? બરોબર લાગે તા તિલક કરું. બસ બરોબર. મસ્ત મજાનું. આવ્યા હતા ધવલ. પ્રસાદીની વાટ જોઈને બેઠા હે. તો ગાઈસ થાળ ચાલુ થઈ ગયો તો ચલો હવે નીચે બેસવું પડે થાળ માટે ઉપર ના બેસાય. તો અમારા પ્રસાદીમાં જો દાડમ લાવી છે આજે. તો જય દશામાં. પછી 10 દિવસે જમાડું જમજમા. તો આજે દશામાનું પહેલું વ્રત છે. આજે પહેલો દિવસ છે તો માતાજીની મહેર બધા ઉપર રહે એવી આશા કરીએ છીએ. અને દશામાનો આજે તો પહેલો દિવસ છે તો રોજ રોજ અમે તમને દશામાના આરતીમાં આવીશું અહીંયા અને તમને વ્લોગમાં બતાવીશું. એટલે અમારા વ્લોગ જોવાનું ચૂકશો નહીં. અને દશામાં બધાના ઘરમાં સુખ શાંતિ રાખે એવી દશામાને જ પ્રાર્થના કરીએ છીએ આપણે. તો બોલો દશા માત કી જય. તો ચલો હવે આપણે આપણા ઘરે જઈએ. તો રજા લઈ લઈએ તમારા જોડે. હવે કાલે મળીશું. જય માતાજી. તો ગાઈસ આજે તો બાજરીના રોટલા છે, પાપડનું શાક બનાવ્યું છે અને સાબુદાણાની ખીચડી છે. માટે ખીચડી બનાવી છે. તો ચલો જમવા માટે રેડી છે જમવાનું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.